મારે પાલવડે વળગો છે કાનુડો તારો નંદરાણી રે. તો ગાઈઝ મેચ ચાલી રહી છે મસ્ત મજાની ચેન્નઈ ને હૈદરાબાદની, અને આપણી ધોનીભાઈની ટીમ રમી રહી છે. જોઈએ હું થાય. ધોનીભાઈ જ આવ્યા હતા. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં એટલે ઘાયલના વ્લોગમાં. તમારી માટે હંમેશા દુઃખની શાયરીઓ બનાવતો, તમારા દુઃખને વ્યક્ત કરવાવાળો ઘાયલ, તમને હસાવવા માટે જ્યારે વ્લોગ બનાવી રહ્યો છે. તો સ્વાગત છે આજના વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બપોરના વાગી ગયા છે 2:30, અને 2:30 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર જવાની ઈચ્છા છે, પણ ક્યાં જાવું? તડકો બહુ છે, બધા ના પાડે તડકાના બહાર ન જાવ, પણ ઘરે ટાઈમ નથી જતો અને કંઈક જવું છે ફરવા. તો ફરવા જવાનું લોકેશન કંઈક મને સજેસ્ટ કરો કે અત્યારે ક્યાં ફરવા જઈ શકીએ અને તમને એટલું સારા વ્લોગ બનાવી શકીએ. એટલું તમારે મને કહેવાનું છે ને. છેલ્લા 2-3 દિવસથી વ્લોગ કન્ટિન્યુ કરું છું, તમે મસ્ત મજાનો સાથ સહકાર આપી રહ્યા છો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આગળ ને આગળ બનાવતો રહીશ, પણ આજના દિવસમાં તમારા માટે શું કંઈક નવું કરું, ભાઈબંધ દોસ્તારને મળાવું, એવું કંઈક કરવું. હવે આજે એવું કંઈક અલગ તો કરવું પડશે, એવું બધું છે ગાઈસ. તો ચાલો જઈએ છીએ સુરતની અંદર આટો મારવા માટે, 1-2 કામ પતાવવા માટે, અને કદી IPL જોવાનું થાય છે. આજ કોની IPL આવી કંઈક કરવું પડશે ને તમારે. આટલું 7-8 મિનિટ ક્યાંથી ગોતવી આખા દીની, કે જે જોઈને તમે રાજી થાવ છો, અને તમે રાજી થાવ છો એટલે હું બહુ રાજી થાઉં છું. એવું બધું છે. કાંઈ ને એકબીજા માટે માન સન્માન ને પ્રેમ અવનવો આપણો બન્યો રહેશે. તો મળીએ, ચાલો આગળ. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ભર બપોરે કોકની ઓફિસનું બિલ વધારવા આવી ગયા છીએ. કોકની ઓફિસ એટલે અમારા ઓમભાઈની ઓફિસ આવી ગયા. અને ઓમભાઈ આપણે એવડા ફેન છે, તમે જોવો છો આપણા વ્લોગ. અરે ભાઈ iPhone 17 Pro ની ચર્ચા નથી બધે આખા ગુજરાતમાં. શું લાગે તમને? શું કહેવા માંગો છો? ઓળખે જ છે ને ભાઈ. હા ભાઈ, વોચનું ઓલું બેડલું ઓમભાઈ, બેલ્ટ એને તો જો તો આપણું થંબલેન જો ખાલી. ઓમભાઈ વ્લોગ બનાવવાના છે એટલે જો થંબલેન આવી ગયું છે લાઈવ અત્યારથી. વ્લોગ અપલોડ થાય પહેલા. કેમ છે પણ? ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું છે ગાઈઝ. એવું બધું છે. એક નાનકડો 2000 રૂપિયાનો તડકાનો ખર્ચો કર્યો છે, એનું આપણે ઓપનિંગ કરી નાખીએ. પાવર બેંકનું સુખનો સૂરજ ઉગાડી અનબોક્સિંગ કરતો હમણાં કઈ રીતે કમ્પ્લીટ પ્રોપર. આપણે મૂળ હવે આ તમે આજે જોઈ શકો છો ફોન લીધો છે તો વ્લોગ હવે બનાવવા જ પડશે. ટફપુલની વાયરલેસ પાવર બેંક. બોલો હનુમાન દાદાની જય. ધીરે ધીરે ખોલજો માણાની રીતે. પૈસા દીધા મેં એ રીતે એને હરકું કટ કરવું પડે. ટેકનિકલ ગુરુજીની જેમ તારે શીખવું પડશે. હાલ ચાવીથી કરી નાખ. ચાવી બાવી ઈ નો પેન હોય સીધી પેન નો કરે રેન. ખાલી જોઈ 2 લાઇટ ઓછી પડે છે પણ ચાલી જશે. હવે શું કરવાનું છે? લાઈટ ઓછી નથી પડતી, આપણે બંધ લાગી કારણ કે આપણે મૂડી માણસો કે ઓ વાઇબ આવી જાય જસ્ટ ઓફિસમાં બેઠા હોય તો ચીલ ગાઈસ. જો આપણા જ બ્લોગ દેખાય છે ગમે ને યુટ્યુબ ખોલો ને તો જો કિશોર નથી એવા સુરત ઢોકળા બનાવ્યા. વેમિલી સોંગ ઈ આપણું નથી. સુખનો સૂરજ ઉગાડી. ભાઈ મારે બધું કાર્ડ બાર્ડ ને સાચવી રાખજો ભાઈ, કઈ ઘટે નહીં. એવું છે. જેથી મેં તડકાનો હું ખરીદી કરું તો પછી પાવર બેંક ગરમ ગરમ જ છે, તાજી તાજી લાગે. પ્રોપર બનાવેલી આવી કારખાનામાં. હા ભાઈ વાહ, બ્લેક કલર હે. બ્લેક કલર રેડી હે ને હું ભાઈ? જામી ગયું. કઈ ઘટે ને એવી. તો ગાઈસ જો આપણે ફાઇનલી પાવર ચોટાડી દઈએ. 78% ચાર્જિંગ આરે લઈ લીધી છે. અહીંથી અનબોક્સિંગ કરી લે. 78% આમ દેખાય. 78% ચોટાડી દે એકવાર. આમ વાહે હા પણ આ ચાલુ વ્લોગમાં કેમ? અરે ભાઈ ચોટે બધું ભાઈ. તો ચોટાડ દે. વાહ ભાઈ વાહ. હા ભાઈ લ્યો ભાઈ. આલે પ્રોપર આમ વર્ટિકલ વ્યૂ આવે. એવું બધું છે ગાઈસ. તો હવે ઓમભાઈ જ આપણે હવે મળીએ ફરવા લઈ જાય છે એ આપણે જોઈ મળીએ. ક્યાં પણ તમે તમને મેચ રમવા વયા જાઓ ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી. આજ નથી ઈ ને આપણે તો મેચ હતી ભાઈ. આપણું જો વિકેટ બતાવું એ હમણાં બતાવે આગળની ક્લિપમાં. આવે તો ગાઈઝ મેચ ચાલી રહી છે મસ્ત મજાની ચેન્નઈ ને હૈદરાબાદની, અને આપણી ધોનીભાઈની ટીમ રમી રહી છે. જોઈએ હું થાય. ધોનીભાઈ જ આવ્યા હતા ગ્રાઉન્ડ ઉપર આવ્યા, પણ ધોનીભાઈ રમવા ન આવ્યા. એટલે મેં કીધું આ શું એકલો ન કરતો બધા હોત ને તો અમુક અમારા ધોનીથી પડેલા અમદાવાદવાળા ભાઈબંધને ઓલું થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં. ધોનીભાઈ કાંઈ ને કંઈ ગ્રાઉન્ડ ઉપર આવ્યા, ધોનીભાઈને જોયા. જોઈને આ લોકો કેટલા રાજી થયા છે
તમે જોવો ને કદાચ હવે રસાકસી ઉપર છે કે ચેન્નઈ મેચ જીતે કે ન જીતે એવું બધું છે, પણ રાતના વાગી ગયા છે 11. કેટલા વાગ્યા આમાં કંઈ દેખાતું નથી. અહીં 11 થવા આવ્યા ને 11 વાગે હું મેચ જોવા માટે ઘરે છું, બાકી હું ગામમાં રખડતો હોય આટલા વાગે. મેં કીધું આજ મેચ છે તો મેચ જોઈ નાખીએ. અને વ્લોગ એ નાનકડો છે, નકરું કામકાજ ને એક સુરતનો તડકો ભયંકર એવું બધું છે ગાઈસ. કયો બીજું તમે તો જોઈએ મેચમાં શું થાય શું નહીં એવું બધું છે. કાંઈ નહીં, હાલો જીતે છે કે નહીં પછી મળીએ આપણે આગળ. તો ગાઈસ રાતના વાગી ગયા છે 12 અને મસ્ત મજાની ગરમીની મધુર કરવા હું આવી ગયો છું કોર્ન ખાવા માટે. અને કોર્ન લઈ લીધું છે તમારા ભાઈ VIP સર્કલ એકલો ઊભો ખાય છે. કોણ એટલે ખાઉં છું કે CSK હારી ગઈ છે, આખી મેચ જોઈ મજા ન આવી. 2-4 વિકેટ પડી ને પછી ન પડી હૈદરાબાદની, એવું બધું થયું. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જરૂરથી જીતશે. હું આ કોર્ન ખાઈ લઉં છું. તમે હવે ઉનાળો છે તો ઘરે આઈસ્ક્રીમ ખાતા રહ્યો, મજા કરતા રહ્યો. તો કાંઈ નહીં, કાલે ફરીથી મળશું નવી વાતોના દોર સાથે. તો સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.